સમાજના આર્થિક વિકાસ અને રાજકીય વિકાસ માટે ખાસ કરીને એક આ નવું સંગઠન બન્યું છે રબારી અસ્મિતા મંચ. દિનેશભાઈ દેસાઈ, પૂર્વ કોર્પોરેટર ગોતા વોર્ડ દ્વારા આ સંગઠનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સંગઠનના ઘણા બધા હેતુ છે, પણ આજે સર્વપ્રથમ કાર્ય 21મી જૂને જે યોગ દિવસ હતો ત્યારે સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમ યોજવામાં આવ્યો. સંગઠન સિવાય બહારના વ્યક્તિઓ પણ આમાં ભાગ લીધો. આ પ્રસંગ સંદર્ભે દિનેશભાઈ દેસાઈએ શું જણાવ્યું આપણે સૌ સાંભળીએ. આપણે ખરેખર જોવા જઈએ તો કોઈ જાણતું નતું. એનો શ્રેય આપણે એવું 100% કહેવું જ પડે કે નરેન્દ્ર મોદી 2014 થી જયારે આપણા દેશના વડાપ્રધાન બન્યા અને એમને દેશમાં તો આ પ્રચલિત કર્યું, પણ આખા વિશ્વની અંદર આજે આપણે જયારે 21મી જૂન યોગ ડે, આંતરરાષ્ટ્રીય યોગ ડે, આખા વિશ્વની અંદર આપણો વિચાર, આપણી પરંપરા મૂકવી એટલે બહુ મોટી વસ્તુ છે. એ બદલ એમનો ખૂબ ખૂબ અભિનંદન આપવા પડે. મિત્રો આપણે આ યોગાની અંદર સરનો મેડમનો મને 1-2 વખત અનુભવ થયેલો છે, હું પણ આવેલો છું. અમે લોકો એક વિચાર મૂક્યો, કારણ કે હું આ વિસ્તારનો કોર્પોરેટર હતો. 10 વર્ષ સુધી આ વિસ્તારની સાયન્સ સિટી, સોલા, ચાણક્યપુર, વૈષ્ણોદેવી સુધી લોકોની આપણે સેવા કરવાનો અમને મોકો મળ્યો હતો. 2010 થી 2020 સુધી હું આમ તો સેવક કહેવાય, અમે સેવક તરીકે અહીંયા કામ કર્યું છે. જોડે જોડે મારો સમાજ, મને પણ એવો વિચાર આવ્યો કે એક સંગઠન બનાવવું છે. રબારી અસ્મિતા મંચ, રામના નામથી અમે એક સંગઠન બનાવ્યું છે. એનું શોર્ટ નામ રામ થાય એટલે આપણી સંસ્કૃતિ એ પણ અંદર જોઈન કરવી છે. અમે લોકો એવું કામ કરવા માંગીએ છીએ કે જે આમ તો અમે લોકો જાહેર જીવનના માણસ છીએ, તમામ સમાજોના માણસ છીએ. તમામ સમાજો માટે કામ કરવાનું છે, પણ જ્યાં જ્યાં આ સમાજની અંદર છેવાડામાં જોવા જઈએ તો ગરીબી પણ છે, તકલીફ છે, તો એમના શિક્ષણ માટે અવેરનેસ અને સરકારની જેટલી યોજનાઓ શિક્ષણની છે એમના સુધી પહોંચાડવી છે. અમારે એનું પણ અમારે કામ કરવું છે. જોડે જોડે અમે હેલ્થ માટે કામ કરવા માંગીએ છીએ. હેલ્થની જેટલી યોજનાઓ સરકારની છે અને એમને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં એ બધું પણ કામ અમે કરવા માંગીએ છીએ. જોડે જોડે બીજા સમાજો માટે પણ કરવા માંગીએ છીએ. ચોથી વસ્તુ સામાજિક અને રાષ્ટ્ર માટે જ્યાં અમે લોકો વૃક્ષારોપણ હોય, બ્લડ કેમ્પો હોય, આ બધું જ કરવા માંગીએ છીએ. જ્યાં જે લોકોને જરૂર પડશે ત્યાં અમે લોકો આપીશું. એટલે આવા બધા વિચારો સાથે અમે એક સંગઠન ઊભું કર્યું છે અને આ સંગઠન સમાજો માટે, તમામ લોકો માટે અને રાષ્ટ્ર માટે ઉપયોગી થાય એ રીતનું અમારું આગામી સમયની અંદર આયોજન છે. એટલે અમને પણ અહીંયા આગળ આ યોગા કરવાનો ચાન્સ મળ્યો એ બદલ હું સર અને મેડમનો ખૂબ ખૂબ આભારી છું. અને અમારા મિત્રોને કહેવા માંગુ છું કે ખરેખર આ લોકો આપણે રેગ્યુલર કરી દઈએ. એક દિવસમાં આટલી બધી ઉર્જા અમારા લોકો બધા ચમકી રહ્યા છે. જો એક દિવસની અંદર આટલી ઉર્જા મળતી હોય તો આપણે 300-500 દિવસ કરીશું તો આનો ખૂબ ફાયદો થશે. ફરીથી આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માની મારી વાતને વિરામ આપું છું. અસ્તુ ભારત માતા કી